હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે લખપત તાલુકા વિશે ચર્ચા કરીશું. તો લખપત તાલુકો છે તેનો મેપ આપણે જોઈ શકો છો. આખા કચ્છનો મેપ છે, એમાં લખપત તાલુકો પશ્ચિમ બાજુ અલગ પડે છે. લખપત તાલુકાની અંદર ગામોની સંખ્યા 101 છે. જે ગામો બધા નીચે દર્શાવેલા છે, તમે વાંચી શકો છો. વસ્તી છે, એના ફોન કોડ નંબર છે, પિન કોડ નંબર છે 370627. લખપત તાલુકા વિશે આપણે માહિતી જોઈએ તો સામાન્ય પરિચય છે. તે દયાવર નામનો તાલુકો એનું મુખ્ય મથક છે, દયાપર. એ માતાનો મઢ આવેલો છે, જે આશાપુરા માતાનું મંદિર છે. પછી વૈજ્ઞાનિકને ભૂગર્ભ મહત્ત્વ છે એનું, તો કે વાડિયાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય જીઓલોજીકલ છે. પછી મંડળ ગ્રહની જમીન મળતા અવશેષો છે ત્યાં લખપતની અંદર. પછી સફેદ, પીળા અને લાલ રંગના જ્વાળામુખીના ખડકો જોવા મળે છે. બીજું તમે ઊંડાણપૂર્વક વાંચી શકો છો. નારાયણ સરોવર છે, જે લખપતમાં આવેલું છે, તેની વિશે પણ માહિતી દર્શાવેલી છે. અભયારણ્ય આવેલું છે. એ પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે જે અલગ અલગ હોય, જેમ કે પાંડવનો વનવાસ હતા ત્યારે ભીમકુંડ ત્યાં રચેલો, ત્યાં છે. પછી શીખોનું ગુરુદ્વારા છે, ગુરુ નાનકની યાદમાં બનાવેલું, જે લખપતમાં આવેલું છે. પછી કલાકૃતિ અને ગુફાઓ છે બધી. કઈ કઈ ગુફાઓ, તો કે કોટેશ્વર બૌદ્ધ ગુફાઓ આવેલી છે. પછી ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે ત્યાં. પ્રાચીન ઉત્ખનન અને પુરાતત્વ, તો કે 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન ત્યાં મળે છે આપણને લખપતની અંદર. પછી ભૌગોલિક પર્યાવરણ દર્શાવેલું છે, તો કે અહીં વાતાવરણમાં ઉષ્ણ અને અર્ધશુષ્ક હોય છે. પછી પર્યટન અને ટુરિઝમ, તો કે શું શું જોવા મળે છે લખપતમાં, તો કે કુળદેવી આશાપુરા માતાનું મંદિર છે, નારાયણ સરોવર છે, કોટેશ્વર શિવ મંદિર આવેલું છે. પ્રવાસીઓ માટે નારાયણ સરોવરની અંદર જે પક્ષી પ્રેમીઓ છે તે ત્યાં જઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.